આવો આ સિગ્નેચર પ્રોજેક્ટને જુઓ. આમાં આપણી કોઈ વાહવા કરવાનો કોઈ ઈરાદો નથી. માત્ર ને માત્ર આપણે કેવા કામો ડિસ્ટ્રિક્ટની અંદર થવા જોઈએ અને કેવા કામો આપણે કરી રહ્યા છીએ એનું એક જીવતું જાગતું ઉદાહરણ અને દાખલો જોવા માટે આપણે બધાને બોલાવીએ છીએ. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કેટલાક લોકો આ બાબતને ઇગ્નોર કરતા હોય છે. ઘણીવાર આપણે નાની નાની પ્રવૃત્તિઓ કરીએ છીએ, બહાર સફરજન, બહાર કેળા, કંઈક ફ્રૂટ વેચીને આપણે સંતોષ પામતા હોઈએ છીએ. પણ આટલો મોટો સિગ્નેચર પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટની આજની જ વાત કરું તો આજે આપણે 25 જેટલી વ્હીલચેર, 30 જેટલા ટ્રાઇસિકલ અને 64 જેટલા પગના આર્ટિફિશિયલ પગો, 11 લાખ રૂપિયાના સાધનો આજે આપણે વિનામૂલ્યે આપવા જઈ રહ્યા છીએ. એ કોઈ નાની બધી વાત નહીં કહેવાય. અને ચોક્કસ જ મને એ વાતનો સંતોષ છે કે એફપીએસ સાથેના સંકલન સાધીને અને એફપીએસની સમગ્ર ટીમ દોસ્તો એક દિવસ આગળ આજે 2 ફેઝમાં આપણે કેમ્પ કરીએ છીએ. પહેલા ફેઝમાં આજથી 45-50 દિવસ પહેલાં આ જ સ્થળે આ જ લાભાર્થીઓને જે કંઈ તકલીફ હતી એમના માપ લેવામાં આવ્યા, એમને શું સાધનો જોઈતા છે એ સાધનોનું લિસ્ટ કરવામાં આવ્યું અને પછી 45 દિવસ પછી આ સાધનો મુંબઈમાં આ એફપીએસ સંસ્થા દ્વારા બન્યા અને આપણે એને ટ્રાન્સપોર્ટ કરીને અહીંયા સુધી લાવ્યા. અને આજે એ શુભ દિવસ આવી ચૂક્યો છે કે આપણે એ સાધનો આપણે આ લોકોને ખુશીથી આપીએ છીએ. અને તમે જોશો કે જે કોઈ આર્ટિફિશિયલ લેક આપીએ છીએ અહીંયાથી ઉતરે છે, એમના ચહેરા પર જે ખુશી છે એ ખુશી તમે જોઈને તમને એમ થશે કે ખરેખર આવો પ્રોજેક્ટ છે. તો આવા પ્રોજેક્ટો આગળ પણ विजय भाई को और शैला रामा को मैं रिक्वेस्ट भी करता हूँ कि आने वाले दिनों में भी हमारी डिस्ट्रिक्ट आपके सहयोग की अपेक्षा रखता है.